સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત રમોત્સવ 2026 અંતર્ગત રમતોના મહોત્સવનો ભવ્ય સમાપન કાર્યક્રમ યોજાયો। આ સમગ્ર રમોત્સવમાં લગભગ 1200 જેટલા વિદ્યાર્થીઓ વિજેતા બન્યા, જેમને પ્રોત્સાહન આપવા માટે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઇનામ વિતરણ સમારોહ યોજાયો। કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા અને તેમના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા। આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાના મેયર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે આવનાર સમયમાં ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ ભારતમાં યોજાવાની શક્યતા છે। આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવા સાથે તેમના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે। આ રીતે પોતાનું કામ કરે છે કે નહીં એના માટેની પણ સુપરવિઝનની વ્યવસ્થા એ ડીઓ અને શાસ્ત્રાધિકારી એ સ્કૂલોમાં કરતા હોય છે અને શિક્ષણ સમિતિના સૌ સદસ્યો એમને માર્ગદર્શન કરીને એમને આગળ વધારતા હોય છે। શિક્ષણ સમિતિના સદસ્યોના માર્ગદર્શનથી જે અનેક સુધારાઓ આપણને જોવા મળ્યા, બાળકોમાં જે ઉત્સાહ જોવા મળ્યો, બાળકો જે રીતે વિકાસ પામે છે એ આપણને જોવા મળ્યો, એનાથી ખરેખર એક આનંદની અનુભૂતિ થાય છે। અહીં જ્યારે પહેલી જ કૃતિ આવી ત્યારે એક જ કૃતિની અંદર આપણા દેશમાં તમામ રમાતી તમામ રમતો એ કૃતિમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી અને એટલે જ બધા મિક્સ મેં જ્યારે અધ્યક્ષને પૂછ્યું રાજેન્દ્રભાઈને કે આમાં કઈ સ્કૂલની આ કૃતિ છે, ત્યારે એમણે કહ્યું કે 353 સ્કૂલની સાથે સાથે બધી જ સ્કૂલોને મિક્સ કર્યું છે। હું એ શિક્ષકોને અભિનંદન આપીશ કે એમણે વિવિધતા સાથે એકતા એનું પ્રદર્શન અહીંયા એ કૃતિ દ્વારા કર્યું। બીજી પણ કૃતિ જ્યારે દીકરી હોય પોતે જ્યારે તલવારની સાથે એ કૃતિ રજૂ કરી ત્યારે એમનામાં રહેલી હિંમત, તલવાર ઉઠાવવાની જરૂર પડે તો દેશના રક્ષા કાર્ય અમે પણ સક્ષમ છીએ એવી મજબૂત માનસિકતા કેળવીને તલવારબાજી કરવાની તૈયારી સાથે એમણે જે અહીંયા કૃતિ રજૂ કરી છે એ દીકરીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે જો સર્વે કરવામાં આવે તો આખા દેશમાં જે સરકારી સ્કૂલોમાં જે એજ્યુકેશન આપવામાં આવે એમાં સૌથી સારું એજ્યુકેશન એ સુરત મહાનગરપાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકો દ્વારા આપવામાં આવે છે। શિક્ષકો કાળજી લે છે, બાળકોની માવજત કરે છે અને એના કારણે આ સારા પરિણામ આજે જોવા મળે છે। આજે 20,000 બાળકોએ રમોત્સવમાં ભાગ લીધો, એમાંથી 1,000 બાળકો ઇનામ પ્રાપ્ત કર્યા છે, પરંતુ આજે વાલીઓ અકડે ઠઠ ભીડ જમાવીને બેઠા છે। એમને પોતાના બાળકોની પ્રગતિ જોવી છે, એમને કઈ રીતે બાળકો આગળ વધી રહ્યા છે જોવું છે। જે વાતની કમી હતી કે વાલીઓને ખબર જ નહોતી કે પોતાના બાળકો કયા વર્ગમાં ભણે છે, આજે આ વાલીઓ જે અહીં આવ્યા છે એમને હું અભિનંદન આપીશ કે એમણે પોતાના બાળકોની પ્રગતિને ધ્યાનમાં રાખીને પોતાના કામનો વર્કિંગ ડે છે છતાં પણ સમય કાઢીને જ્યારે આજે અહીં આવ્યા છે ખરેખર ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે કે આવનારા આ દેશનો નાગરિક કે જેના ખભા ઉપર આ દેશની જવાબદારીઓ આવવાની છે એવા બાળકોની પ્રગતિ માટે ફક્ત શિક્ષકો નહીં, વાલીઓ પણ એટલી જવાબદારી સાથે કામ કરી